સંતરામપુરની સુરેખાબા હોસ્પિટલમાં નવી સીટી સ્કેન સેવા શરૂ. રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા અને ધારાસભ્ય કુબેર ડિંડોરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સંતરામપુર ખાતે આવેલી સુરેખાબા હોસ્પિટલમાં નવીન સીટી સ્કેન મશીનનું ઉદ્ઘાટન 123 વિધાનસભાના ધારાસભ્ય કુબેર ડિંડોર તથા રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો, તબીબો, હોસ્પિટલ સ્ટાફ, દર્દીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંતરામપુર નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાણા, ભૂતપૂર્વ પ્રમુખ સંદીપભાઈ ભોઈ, સંતરામપુર નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નિહલભાઈ મહેતા તથા સની સાધુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં સંતરામપુરની વિવિધ હોસ્પિટલોના તબીબોમાં પારસમણી હોસ્પિટલના ડૉક્ટર નીનામા સાહેબ, સાવિત્રી હોસ્પિટલના ડૉક્ટર ધવલ ભાવસાર, કૃષ્ણ હોસ્પિટલના ડૉક્ટર મિહિર સાહેબ, નંદકિશોર હોસ્પિટલના ડૉક્ટર સૌરભ પટેલ, શુક્લા માંદી હોસ્પિટલના ડૉક્ટર જુબીન સાહેબ, મોદી હોસ્પિટલના ડૉક્ટર રસિક મોદી સાહેબ તેમજ સુરેખાબા હોસ્પિટલના ડૉક્ટર રણજીતસિંહ જોજા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે સંતરામપુર વિસ્તારમાં આધુનિક સીટી સ્કેન સુવિધા શરૂ થવાથી સ્થાનિક દર્દીઓને ઝડપી અને સચોટ નિદાનની સુવિધા પોતાના વિસ્તારમાં જ ઉપલબ્ધ બનશે, જેના કારણે મોટા શહેરોમાં જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. કાર્યક્રમમાં હોસ્પિટલ સ્ટાફ, દર્દીઓ, ગ્રામજનો, સ્થાનિક રહીશો તથા સંતરામપુરના પત્રકાર મિત્ર સલમાન મોરાવાલા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અંતે હોસ્પિટલ પરિવાર દ્વારા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સૌને મારા નમસ્કાર. આજે અમારા સંતરામપુર ટાઉન ખાતે અમારા ડૉક્ટર જોજા સાહેબના હોસ્પિટલ ખાતે આજે નવીન ટેકનોલોજી જાપાનથી શરૂ કરેલું મશીન સીટી સ્કેનની શરૂઆત આજે કરી રહ્યા છે. આપણા બધાના માટે ગૌરવની બાબત છે અને આનંદનો બાબત એ છે કે આ સીટી સ્કેન તાત્કાલિક લોકોને સારવાર મળી રહે. ક્યારેક અકસ્માત થયો હોય, મોટો ઇન્સિડન્ટ થયો હોય ત્યારે અહીંયા દાહોદ અથવા ગોધરા અથવા લુણાવાડા જવું પડતું હતું, તો તાત્કાલિક પેશન્ટને સેવા મળી રહે એવા ઉમદા હેતુથી અમારા જોજા સાહેબે અહીંયા એની વ્યવસ્થા કરી છે. આવનારા સમયમાં આપણે અહીંયા સ્થાનિક લોકોને ઘર આંગણે આ સીટી સ્કેનની તાત્કાલિક સેવા મળી રહે એના માટેની વ્યવસ્થા થઈ છે. હું તમામને શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે આ નવીન ટેકનોલોજીથી સજ્જ આ સીટી સ્કેનનું આજે ઓપનિંગ અમે નગરના શ્રેષ્ઠીઓ, ડૉક્ટર મિત્રો અને બધા સ્ટાફ મિત્રો સાથે મળીને આજે ઓપનિંગ કર્યું છે અને આ જનતાની સેવામાં, લોકોની સેવામાં આજે એને ખુલ્લું મૂક્યું છે. તમામને ઘર આંગણેની સેવા મળી રહે અને તાત્કાલિકનું ટ્રીટમેન્ટ થાય તો લોકોના જીવ બચી શકે હેતુથી આ વ્યવસ્થા થઈ છે. તમામની શુભકામનાઓ. ધન્યવાદ. સંતરામપુર ખાતે સુરેખાબા હોસ્પિટલમાં આજે સીટી સ્કેન મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે અમારા ફતેપુરા દાહોદ જિલ્લાના તમામ દર્દીઓ અને એકદમ સારવાર થઈ શકે અને કોઈ પણ મુસીબત હોય તો સંતરામપુર ખાતે આજે સુરેખાબા હોસ્પિટલમાં એક ટેકનોલોજી નવું મશીન આવ્યું છે. ત્યારે બધા જ દાહોદના હોય, સંતરામપુરના હોય અથવા લુણાવાડાના હોય તમામ ગરીબ આદિવાસી ભાઈ બહેનોને તાત્કાલિક સારવાર મળી રહે એટલા માટે અહીંયા સુરેખાબા હોસ્પિટલની અંદર આજે મોટામાં મોટું ટેકનોલોજી વાળું જે સીટી સ્કેન મશીનનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે બધાને દર્દીઓને, ગરીબ ભાઈઓને અહીંયા મુલાકાત લો અને ખૂબ સરસ મજાનું હોસ્પિટલ આપણને સારવાર આપવા માટે ડૉક્ટર પણ પોતાના પરિવાર જે એ સારવાર આપી રહ્યા છે. ત્યારે મને પણ ગૌરવની વાત છે કે અમારા ફતેપુરા, સંતરામપુર, સંજેલી તાલુકાના બધા તમામ દર્દીઓ અહીંયા ખૂબ સારવાર કરી રહ્યા છે. ત્યારે ગરીબ માણસને એક મદદરૂપ થતું આ દવાખાનું સુરેખાબા હોસ્પિટલનો ખૂબ આગળ વધે અને ખૂબ સારવાર કરે એવી હું મારા હૃદયપૂર્વક આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો. આજે સંતરામપુર ખાતે નવીન સોપાનમાં આપણે અદ્યતન સીટી સ્કેન મશીન જેમાં દરેક પ્રકારના રોગની તપાસ કરી શકાય અને અકસ્માત સમયે જ્યારે અહીંયાના જે વસવાટીઓ છે, જે અહીંયા જે મહીસાગરના લોકો હોય જેમને અકસ્માત થાય છે તેને એ જ સમયે સીટી સ્કેનની સુવિધા મળે તેની સારવાર તાત્કાલિક ધોરણે થાય ને અહીંયાથી કદાચ લુણાવાડા કે ગોધરા ના જવું પડે. એ ઉદ્દેશ્યથી આપણે રામદેવ ઇમેજિંગ સેન્ટર ચાલુ કરેલું અને એના પછી અત્યારે નવું મશીન આપણે લાવ્યું છે તે લેટેસ્ટ ટેકનોલોજીનું છે ને જાપાનથી આપણે ઇમ્પોર્ટ કર્યું. તો ખૂબ જ સારી સુવિધા એક આપી અને અહીંયાના લોકોને અહીંયા જ ઘર આંગણે સુવિધા મળે એવી ભાવનાથી આપણે એક સીટી સ્કેન મશીનની શરૂઆત આજે કરી છે અને માનનીય મંત્રી આપણે માનનીય MLA શ્રી ડિંડોર સાહેબ અને રમેશભાઈ કટારા સાહેબના વરદ હસ્તે આ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકોના હિત માટે, લોકોના કાળજી માટે, લોકોના સ્વાસ્થ્યની જાળવણી થાય એ ઉદ્દેશ્યથી આ કામગીરી સાથે આગળ વધ્યા છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. ડૉક્ટર રણજીતસિંહ જોજા, સુરેખાબા હોસ્પિટલ, સંતરામપુર.